લગન સિઝન આવી ગઈ છે અને મેરેજમાં જવું છે ને પણ ટાઈમ નથી કે પાર્લર જવાનો કે આર્ટિસ્ટને બોલાવવાનો, રાઈટ? અને હેરનું શું કરવું, હેરસ્ટાઈલ શું બનાવી? તો એક જ ઓપ્શન હોય છે, હેર સ્ટ્રેટ કરી દો, તમારો લુક એક નંબર લાગશે. પણ કરવું કઈ રીતના? મશીન છે, બધું જ પ્રોડક્ટ છે, પણ કરી નથી શકતા. હેર પણ સારા રહેતા નથી, તો શું કરવું? એનું સોલ્યુશન આજે હું આપવાની છું તમને. તો તમારા હેરમાં તમારે કઈ રીતે યુઝ કરો છો? તમારી પાસે શેમ્પૂ બી છે, માસ્ક બી છે અને આઈનિંગ પણ છે, બ્લો ડ્રાય પણ છે, બધું જ છે, પણ કરતા નથી આવડતું, રાઈટ? તો એના માટે છે ફર્સ્ટ સ્ટેપ 1 છે તમારે શેમ્પૂ અને માસ્ક બંને યુઝ કરવાનું છે. જે તમે હેર વોશ કરો જ છો પણ ડીપલી તમારે જાણવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર મેં એક વિડીયો ઓલરેડી બનાવેલો છે, જ્યાં તમે જઈને તમે જોઈ શકો છો ડિટેલ્સમાં તો તમે કઈ રીતે કરી શકો છો. એ હેર વોશ થઈ ગયા પછી મેં અહીંયા મારા હેર વોશ ઓલરેડી કરી દીધા છે. હેર વોશ થઈ ગયા પછી જ્યારે આપણા વેઇટ હેર હોય છે, સેકન્ડ સ્ટેપ છે, ધ્યાનથી જોજો અને સ્ટેપ બાય સ્ટેપ પૂરો વિડીયો જોજો, તમને ખ્યાલ આવશે અને બહુ મજા પણ આવશે. તમારા હેર ભીના હોય છે તો ત્યારે તમારી પાસે સીરમ પણ હશે, યા તો તમારી પાસે આર્ગન ઓઇલ કે કોઈ પણ ઓઇલ હશે. ઓઇલ એટલે આપણે હેર ઓઇલ નથી લેવાનું, ધ્યાનથી સાંભળજો. અહીંયા સીરમ હશે મારી પાસે. હવે તમે કહેશો કે ટેમ્પરરી આઈનિંગ કરવા માટે હીટ પ્રોટેક્શન પણ એક હોય છે, પણ આ બધી વસ્તુ હવે તમારી પાસે નથી. પણ તમારે ક્યારેક મહિનામાં 6 મહિને એકવાર કરવું તો આ બધું વસાવવું જરૂરી નથી. સીરમ છે, ચાલશે. કોઈની બી પાસે કોઈ બી સીરમ, હું એમ નથી કહેતી કે મારી પાસે આ બ્રાન્ડેડ છે તો તમે આ જ યુઝ કરશો, પણ તમે કોઈ પણ સીરમ યુઝ કરશો તો પણ તમારે હેરમાં શાઇન આવશે. કેમ કે સીરમનું કામ છે શાઇન આપવા માટે. એટલે તમારે અહીંયા હું તમને ધ્યાનથી જોજો, મેં મારા યુટ્યુબ ચેનલમાં એ પણ બતાવ્યું છે કે શેમ્પૂ માસ્ક સાથે પણ સીરમ કેવી રીતના યુઝ થાય છે તમારે, તો જરૂરથી એ જોઈ લેજો. સેકન્ડ, હવે જેવા મારા ભીના હેર છે એટલે વેઇટ હેર છે, તો વેઇટ હેરમાં તમારે આ સીરમના ડ્રોપ આવી રીતે 1 ડ્રોપ કે 2 ડ્રોપ તમારું સીરમ, મારું બહુ એક ડ્રોપથી અડધા વડના હેરનું કામ બહુ સારું એવું કરી લે છે. હવે સીરમ તમારી પાસે કેવું છે તમે રેગ્યુલરમાં યુઝ કરતા, બહુ થીકી હેર થઈ જાય એટલું નથી લગાવવાનું. હવે આપણે સેક્શન બાય સેક્શન કામ કરશું. મેં ઓલરેડી 1-2 પાર્ટ બનાવી દીધા છે. એક પાર્ટને હું કવર કરી લઈશ જેથી કરીને મને આ બાજુ ડિસ્ટર્બ ના કરે. આવી સેક્શન ક્લિપ યા તો તમારી પાસે ક્લચર હશે, તમે ક્લચર ખુદ ઘરે યુઝ નહીં હોય તો ક્લચર યુઝ કરી શકો છો તમારું, યા તો હેર બેન્ડ લગાવી શકો છો. મારી પાસે છે તો હું યુઝ કરું છું. સેકન્ડ, આ જે સેક્શન છે એનાથી હું ફ્રન્ટ સેક્શન, યાની કે તમારી પાસે એક આવો ટેલકોમ હોવો જોઈએ, તો કોઈ પણ કોમ હોય તમે કરી શકો છો અને કોમ વગર પણ કરી શકો છો. સેક્શન છે બીજાને પાછળ મોકલી દેવાનો છે, આ સેક્શનને કોમ કરી લેવાનું છે. કોમ કરવાનું રીઝન શું છે કે ટેંગલ હોય, હેર કંઈ ઉલઝન હોય, ગુજ થઈ ગઈ હોય તો નીકળી જાય. એને સાઈડ પર રાખીને આ સેક્શન તમારે તમારું એક, જ્યારે હું આમ અપ જોઈને કરીશ તો મારે અહીંયાને મારે આઈનિંગ ટચ થઈ જવાનો તો તમારે ફેસને તમારે ડાઉન રાખવાનું છે, એટલે સેક્શન અપ આવી જશે. આ સેક્શનને તમારે અહીંયાથી પકડીને હવે આ તમારે કોમ હાથમાં રાખવો પડશે, કેમ કે આઈનિંગ કરશો એટલે હાથમાં ગરમ લાગશે. તો અહીંયા મેં આઈનિંગ ઓલરેડી ગરમ કરી દીધું છે. સેક્શન લેશું, નીચે રાખશું, ધ્યાન રાખવાનું છે સ્કિનમાં ટચ ન થાય. હવે તમારે સ્કાલ્પથી 1, 2 and 3 પછી નીચે તમારે કોમ રાખી દેવાનો છે. 1, 2 and 3. અહીંયા થઈ ગયું કમ્પ્લીટ. તમે જોઈ શકો છો એટલું ફાઇન 3માં જ. મારા ઓલરેડી હેર સ્ટ્રેટ છે, સ્મૂથ છે, એટલે મને વધારે મારા હેરમાં વાર ના લાગે. પણ તમારા હેર જ્યાદા કર્લ્સ છે, વધારે કર્લી છે, મેગી હેર છે, તો મેં 3 ટાઈમ કરું છું, એની જગ્યાએ તમે 6 ટાઈમ તમે કરી શકો છો, પણ ઓવર નથી કરવાનું. તમારા હેર સ્ટ્રેટ થઈ ગયા, તમને એટલું લુકઆઉટ જોઈએ છે તો ત્યાં સ્ટોપ થઈ જવાનું છે. એક સેક્શનમાં તમને ખ્યાલ આવી જશે. હવે આ સેક્શન થઈ ગયો. હવે જે આપણે બેક સાઈડનું સેક્શન છે એને કેમ લેશું? આ સેક્શન થઈ ગયા પછી તમારે આ સેક્શનને ક્રોસમાં લેવાનો છે, બીજા હેરને બેક સાઈડ રાખી દેવાના છે અને ધીરે ધીરે નામ આગળની તરફ લાવવાના છે. જેમ આ સેક્શન કર્યો છે એ જ રીતે તમારે આ સેક્શનને તમારે રિપીટ કરવાનું છે.
કોમ છે તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. પછી જેમ મેં કીધું, હવે હું જેને થોડું ક્રોસ જોઈશ તો મારા હેરનું સેક્શન એ બહાર આવી જશે. ધ્યાન રાખજો કાનમાં ટચ ના થાય, કેમ કે હેરમાં ટચ થઈ શકે એમ છે, કેમ કે આઈનિંગ બહુ ગરમ હોય છે. સેક્શનમાં લીધું 1 2 3 પછી નીચે સેક્શન. હવે જેવી રીતના આપણે આ સાઈડ કર્યું છે એ જ રીતે સેમ ટેકનિક આપણે આ બાજુ કરશું. હવે આપણે આમાં અપોઝિટ સાઈડ જોવાનું રહેશે, જે આપણે આ સાઈડ જોશું. હવે અહીંયા આપણો હેર સ્ટ્રેટ થઈ ગયા છે, બટ અહીંયા વર્ક પૂરું નથી થયું. સ્ટોપ. હવે શું કરવાનું છે કે આપણે આને લાસ્ટિંગ રાખવા માટે આપણે સિરમ જ લગાવવાનું છે. એના માટે કોઈ પ્રોડક્ટ નથી આવતી કે તમારે જેલ લગાવો, આ લગાવો, ત્યાંથી અત્યારે 15 દિવસ, 20 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, એનાથી વધારે નહીં, કંઈ જ નથી. આમાં આપણે સ્ટ્રેટ હેર છે, આને તમારે પસીનો કે પાણી ટચ ના થાય ત્યાં સુધી તમારો હેર એઝ ઇટ ઇઝ રહેશે, પણ વિધિન 4 દિવસથી વધારે ના રહે, કેમ કે 4 દિવસમાં આપણા હેરમાંથી નેચરલ ઓઇલ છૂટવા લાગે, એટલા માટે તમારા કર્લ્સ કે જે પણ હોય નેચરલ દેખાવા લાગે છે. પણ આની પર પાછું આપણે રિપીટ એ જ જે પણ તમારી પાસે સિરમ છે આપણે યુઝ કરશું. સિરમના 2 થી 3 ડ્રોપ લઈ લેવાના છે, હાથમાં પહેલાં રેફ કરી નાખવાનું છે, પછી જ તમારે અને અપ્લાય કરવામાં બહુ ધ્યાન રાખવાનું છે. સીધું બધા સિરમ કેમ અપ્લાય કરે છે, સીધું જ ડાયરેક્ટ સ્કાલ્પ પર હેરની ઉપર લાગે પણ સ્કાલ્પ પર ન લાગે, પણ અહીંયા લગાવવાનું નથી, લગાવવાનું છે પણ કઈ રીતે તમારે પહેલાં એન્ડ્સમાં જ મિડ ટુ એન્ડ એટલે મિડલ હેરમાં નીચે અપ્લાય કરવાનું છે. જેટલું હજુ બી સિરમ છે જ મારા હાથમાં, સેમ એ જ પાછું હું અહીંયા અપ્લાય કરીશ, જેથી આઈનિંગ કરવાથી શું થયા હોય, હેર એકદમ ફૂલી ગયા હોય, એમ ઉડતા હોય તો એ થોડા બેસી જશે. અને જે હાથમાં સિરમ વધ્યું હોય ને એને જ તમારે જે ટુકડા ટુકડા હેર હોય, એમ કે બેબી હેર ટુકડા ટુકડા હોય ને પણ એને બેબી હેર કહેવાય છે, એ એનેથી બેસી જશે અને જેથી કરીને એકદમ લાઇટલી સિરમ અહીંયા અપ્લાય થશે. વધારે લગાવશો તેમ થશે કે ઓઇલ લગાવી દીધું છે અને જલ્દી તમારા હેરમાં ઓઇલ આવી શકે છે. થઈ ગયું છે આપણું અહીંયા, તો તમે જોઈ શકો છો અહીંયા મારું છે સ્ટ્રેટ સ્મૂથ. હજુ બી આપણો વિડીયો પૂરો નથી થયો, કેમ કે તમે જાતે સેલ્ફ ઘરે સ્ટ્રેટનિંગ કર્યું છે, સ્ટ્રેટ હેર કર્યા છે, પણ આને થઈ ગયા પછી 3 દિવસ કે 2 દિવસ પછી તમે હેર વોશ કરો છો તો ધ્યાનથી સાંભળજો, પૂરો વિડીયો જોજો કે આમાં શું કરવાનું છે. જ્યારે તમારે હેર વોશ કરવાનું હોય છે ત્યારે તમારા હેરમાં ઓઇલ લગાવવાનું છે. ઓઇલ તમે કોઈ પણ લગાવી દો, હેરમાં ઓઇલ લગાવી દો અને એને 1 કલાક રહેવા દો અને પછી તમારા હેરમાં શેમ્પૂ અને કન્ડિશનર જે પણ યુઝ કરો છો, શેમ્પૂ, કન્ડિશનર, સિરમ ત્રણેય વસ્તુ કમ્પલસરી યુઝ કરવાની છે. જેથી કરીને શું થશે, તમે ટેમ્પરરી આઈનિંગ કરી છે કે કદાચ તમારા ક્યુટિકલ સુધી ટચ થયું હોય, ડેમેજ થવાનો ચાન્સીસ હોય તો એ નહીં થાય અને હેર સેફ રહેશે. તો આવી જ રીતે અમારી ચેનલને લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો અને આગળ એવા લોકો સુધી પહોંચાડો જે આ લોકોને જરૂર છે, જે લોકો કરતા હોય છે તો એના સુધી પહોંચાડો. અને આવા જ વિડીયો અમે લઈને આવતા રહીશું અને મને કોમેન્ટમાં જરૂર બતાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. જય દ્વારકાધીશ.